તેમને ખબર હતી કે જો સુનિલ ખરેખર પૂજારી છે તો તે સવારે પૂજા કરવા ત્યાં જરૂર આવશે, એટલે સવારે 4 વાગ્યાથી જ બંને મંદિરની આસપાસ વોચ ગોઠવીને બેસી જાય છે। સમય પસાર થાય છે અને પછી એક વ્યક્તિ દેખાય છે, ચહેરા પર કપડું બાંધેલું હતું, ધીમે ધીમે ચાલતો તે મંદિર તરફ જઈ રહ્યો હતો। બંને અધિકારીઓની નજર તેના પર જ હતી। આ વ્યક્તિ મંદિરમાં જાય છે, પૂજા કરે છે અને ત્યારબાદ બહાર નીકળે છે। તે જેવો જ બહાર આવે છે, એએસઆઈ ઠાકોરભાઈ અને હેડ કોન્સ્ટેબલ રોનકભાઈ તેને રોકે છે। આસપાસના લોકો ત્યાં ભેગા થઈ જાય છે અને કહે છે, આ તો અમારા પૂજારી છે, તેમને તમે કેમ રોક્યા છે? ત્યારબાદ વડોદરા પોલીસ એચટીયુની ટીમ પણ ત્યાં ભેગી થઈ જાય છે અને વડોદરા પોલીસ પોતાનો પરિચય આપે છે। શરૂઆતમાં સુનિલ કંઈ સ્વીકારતો નથી અને તે કહે છે કે તેને કશી ખબર નથી કે સગીરા ક્યાં છે, પરંતુ પોલીસની કઠોર પૂછપરછ બાદ તે તૂટી જાય છે અને એક પછી એક પ્રશ્ન અને એક પછી એક પુરાવા બાદ આખરે સુનિલ તૂટી પડે છે અને તે સ્વીકારી લે છે કે સગીરા તેની પાસે જ છે। પોલીસ તરત જ તે સ્થળે પહોંચે છે જ્યાં તેણે દીકરીને લલચાવી ફોસલાવી ગોંધી રાખી હતી। પોલીસ 14 વર્ષની સગીરાને શોધી કાઢે છે, સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરે છે અને આરોપીને કસ્ટડીમાં લઈ લે છે। પરિવાર માટે દીકરી મળી ગઈ, આ જ ખૂબ જ મોટી ખુશીની પળ હતી અને તેનાથી વિશેષ આનંદ પોલીસ ટીમને હતો। 5 મહિના, 1200 કિલોમીટર, અગણિત કલાકોની તપાસ અને વરસાદમાં પસાર થયેલી 2 રાતો, આ કેસ માત્ર અપહરણ કેસ ન હતો, આ કેસ સાબિતી હતો કે ગુનેગાર કેટલો પણ ચાલાક હોય, કેવી પણ નવી ઓળખ બનાવી લે અને દુનિયાના કોઈ પણ ખૂણે છુપાઈ જાય, એક દિવસ કાયદો તેની સામે ઊભો જ રહે છે। કર્ણાટકના જૈન મંદિરમાં લોકો જેને પૂજારી માનતા હતા તે જ વ્યક્તિ અપહરણકાર હતો।